સરદાર પટેલ યુનિવર્સિટી સંચાલિત કમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 એફએમમાંથી હું નિધિ. ચલો આજે આપણે વાત કરીએ નવરાત્રિની. નવરાત્રિ તે નવરાત્રોનો તહેવાર છે. તેની અંદર 9 દિવસ અંબેમાની આરતી અને આરાધના કરવામાં આવે છે. તે દરમિયાન તે 9 દિવસમાં અંબેમાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અને આરાધના કરવામાં આવે છે. નવરાત્રિનો છઠ્ઠો દિવસ તે માતા કાત્યાયનીને સમર્પિત છે, જે દુશ્મનો પર વિજય મેળવવાનું વરદાન આપે છે. હિન્દુ ધર્મના પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાત્યાયની એ નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ છે. તેમને 4 ભુજાઓ છે. તેમને એક હાથમાં કમળ ધારણ કરેલું છે અને બીજા હાથમાં ચંદ્રહાસ નામક તલવાર ધારણ કરી છે. ત્રીજો અને ચોથો હાથ એ અભય મુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. નવરાત્રિના છઠ્ઠા દિવસ નવદુર્ગાના સ્વરૂપમાં પૂજન અને અર્ચન કરવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે ઋષિકતને કાત્યા નામક એક પુત્ર હતો. ઋષિકતને પુત્રીની મહેચ્છા હતી. તેમણે ઉગ્ર તપસ્યા દ્વારા દેવી પાસેથી પોતાને પુત્રી સ્વરૂપે અવતરવાનું વરદાન પ્રાપ્ત કર્યું અને આમ દેવી દુર્ગાના અવતારમાં એવા કાત્યાયની સ્વરૂપે ઋષિકતને ત્યાં જન્મ્યા. આ જ રીતે નવરાત્રિના છઠ્ઠા દિવસે કાત્યાયની માનું પૂજન અને અર્ચન કરવામાં આવે છે.